મિત્રો જય માતાજી। તો કરીએ નવો વ્લોગ ચાલુ। અને આજે ભાઈબંધ આવ્યો હતો, હવારમાં નીંદર બગાડીને વહી ગયો હતો। શરૂઆત કરી છે, થોડીક ખરાબ છે, એનો નીંદર બગાડી ગયો હતો એટલે વાંધો નહીં, પણ શરદી થઈ ગઈ છે એટલે અવાજ થોડોક બેસી ગયો છે, બોલાય એમ છે નહીં, આયલા રાખે। તો આજે શું કરવાના છે એ આગળ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો। જો ભાઈ, આ તમારો દ્વારકાધીશ લાઈફ વિલેજ વાળો બ્લોગર અત્યારે 9:30 થવા આવ્યા પણ હજી આ સૂતો છે। આપણે ઉઠી અને સવારનું પહેલું કામ તો આજ છે, ગાયને બળદને બેડમાં લાંબા બાંધી આવવાના, પાછા બપોર પછી જવાનું, સાંજે છોડી આવવાનું, ઘરે પાછા બાંધી દેવાના। આવું છે બધું। રામદેવભાઈ હમણાં દેખાતો નથી, બીજી બહુ છે। આપણે રિલાયન્સમાં રાખ્યું છે કામ। મુકેશભાઈ અંબાણીનો ફોન આવ્યો હતો, કે આવી જાવ કે આપણી કંપનીમાં, કે વાંધો નહીં આવી જાય એમ। ટ્રેક્ટર લઈ ગયા છીએ, ત્યાં કામ ચાલુ છે, હજી કાગળિયાની પ્રોસેસ ત્યાં 4-5 દી વિડીયો ઉતારવાની નવરત નથી મળતી એટલે આયલા રાખે એકચ્યુઅલી, બરાબર। તો હવે અત્યારે પાછું મારે જવાનું છે મામાની વાડીએ, ત્યાં જઈએ, ત્યાં શું થાય છે, ત્યાં જો વિડીયો ઉતારવાનો મોકો મળશે તો વિડીયો ઉતારશું, કંઈક મામાના છોકરાવાળાને કંઈક કરશું નવા જૂનું। આ મોરલી આવે છે, આવી ગયા છે આપણે મામાની વાડીએ, જમાવટ છે બાકી મામાને, બાકી મજા મામો મોજ મોજ શું હાલે? શાંતિ। નથી જવું ક્યાંય બહાર હમણાં? રવિવાર છે ને, રજા છે બધી। માંડવીમાં પણ બાકી નંબરે હતી, સારી છે પણ હવે કરારની જરૂર છે, વરસાદ બંધ થઈ જાય હવે, લાગતું નથી એવું, બે દીથી આવ્યો નથી, હતો કાલ તમારે? ચાલુ જ છે ભાઈ અમારે, એમ તો કઠણાઈ વાળા જો સ્કોર્પિયો ક્યારે લીધો? તો ઘણા વર્ષ થયા છે ભાઈ। એમ શિફ્ટ હતી ને? ઈ છે બે ગઈ રહ્યું, બરાબર। તો અમે જઈએ છીએ નિરીક્ષણ કરવા માંડવીનું। મામા શું કહો છો તમે? ભાઈ સુઈએ નહીં તો હરોળ બોલી ગઈ છે, બાકી નથી માંડવીમાં। આમાં વર્તી કપવાની બેક મારી દઉં ને ઈરે લાગે છે કે એની છાટી ગયા છે દવા? ત્યાં રાખી છે, કાંઈક હીર ખાય તો આમાં કંઈક થાય નહીં ના, બરોબર છે। આ રહી છે ઈર, ક્યાં ગઈ? આમાં ના આવે તો વિડીયામાં ક્યાં છે? આ રહી, આવી ગઈ, પકડી લીધી, મૂકું નહીં ભાઈ। લોકેશન એમ છે અમારે અત્યારે, એ બધું નામી જાય, રોકડા મારી બાપા મારી છે, રોકડા નથી ને, એ રોકડા થઈ જાય, આમાંથી નહીં થાય તો બીજા મામાની વાડીએ જમાવટ છે, અહીંયા તો વધારે જમાવટ છે ભાઈ। આ છે દવા છાંટવાનું પંપ બનાવ્યું છે મામાએ, હા બરોબર। તો મામા તમારો કોનો ફોન ચાલુ છે અત્યારે? ના, જામનગર વાળા સેટનો ફોન ચાલુ છે, રાયદી વારે એમ જામ એવું હોય કંઈ? હા, તો તમારે પણ હસ્તીના ફોન આવે છે, ચોડે જય માતાજી નરે કે અરે જય માતાજી। તો શું કહેવાનું થાય છે તમારે અમારા વ્લોગમાં? ના, કહેવાનું એમ થાય છે કે ના બરોબર છે, કન્ટિન્યુ ચાલુ રાખજો, હિંમત ના હારતા, તમને કહું દુનિયા તો વાતો કરશે, ખૂબ ખૂબ આભાર તમારો, પણ તમે આમ કન્ટિન્યુ આમ ફોકસ કરજો ફૂલ। ફાઇનલ લ્યો, તમારો આટલો સપોર્ટ અમને કાફી છે। ના જાયગા પણ મોડા જાયગા પણ વાંધો નહીં, જાયગા અહીંયાથી સવાર જાયગા ત્યાંથી સવારને આજે આવી ગયા છે અમે મામાની વાડીએ। અચ્છા, મામાની વાડીએ છો? મામાની વાડીએ 3 ટ્રેક્ટર લાઈનમાં પડ્યા છે અને જમાવટ છે। આવો માંડવીને તો એક કાંઈ ઓલો શું કહેવાય, આમ કાંઈ કહેવા પણ જ નથી। તો ફાઇનલી બીજા મામા આવી રહ્યા છે આપણી પાસે, આવો મજા ભલતી। મેં કીધું અપોઇન્ટમેન્ટ લઈ મળવાની, મુલાકાત કરીએ મામાની। ના ફ્રી જ હતો એમ? હા, તો આ છે અમારા બધેથી ઝીણકા મામા, લવ યુ મામા, લવ યુ ટુ। વાહ, શું ચાલે? રામ રામ।
ઉનત ઉનત से करा उनो ओडियात से नीचे उतरी जा ना कर राम રામ રામ કેમ છે जो मौज મોજ હા કર દે અંજા કર એ રાજી એ રાજી करे काका ક્યાં કરી જડી જતો તો મામાની વાડીએથી નીકળી ગયા છે હવે જાઉં છું આપણી વાડીએ હવે ત્યાં જઈને વળી પાછું કંઈક નવા જૂનું કરશું એટલે તમે વિડીયો જોતા રહેજો મજા આવશે આગળ જતા આજે તો બ્લોગ બનાવવામાં મોજ જ કરવાની છે અને વિડીયો મસ્ત મસ્ત બનાવવાના છે એટલે તમે જોડાઈ રહેજો અને જોતા રહેજો બરાબર મિત્રો તમે જોઈ શકો છો ગાડી મારી પહેલાં અહીંયા પૂગી આવી છે રામપિયારી હવે ભાઈને આજે આપણે રંગે હાથે પકડવાનો છે હમણાં મળી જશે ગોચરમાં નીકળવું કેમ બરાબર છે પાણી ભર્યા છે ભીડ ભર્યા જોઈ શકો છો આપણા આ છે આપણી ઓલી ગુંદરી વાંકા ચૂકા ચાવાળી તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયા હશે હા એ આ છે ગોઠણ થઈ ગઈ છે વાંધો નથી સારી છે ખડ જરાક વધારે છે પણ વાંધો નહીં ભલે રહ્યું જોઈ લ્યો ખાલી નજારો જોઈ લ્યો નજારો ભાઈ તો મિત્રો ફાઇનલી આ ભાઈ આપણે મળી ગયા છે જેની આપણે શોધમાં હતા ને પાણીનો કરસીઓ ભરીને આવે છે મારા માટે શું ભૂખ્યા ને અન્ન હા તરસ્યા ને જળ વાહ જય હો ભાઈ કેશવભાઈ પાણી પીઓ ઓહો જો આવું સ્વાગત કરે છે આવા ભાઈઓ છે અમારા પછી આવો તો જોઈ લે આ માંડવી પડી માંડવીમાં ઘટે નહીં તો તમે મોડા આવ્યા ને કે મારે તમને ફોન કરવો હતો હે તમે મોડા આવ્યા ને કે મારે ફોન કરવો ટ્રેક્ટર ઉપાડતા આવો ને તો મારે ગોતી ગોતીને થાય કોઈ આજ તને 3-4 દિવસે ગોતું જાઉં આજે તારી ગાડીમાં પડી હતી ને એટલે મને લાગ્યું મને પાછા સમાચાર મળ્યા ગાડી એક્સિડન્ટ હમણાં ગઈ છે હા એટલે હું ગોતતો તને અહીંયા આવ્યો છે ના ના મારે તમને ભાઈ કેશવભાઈ ફોન કરવો હતો કે ગાડી રસ્તામાં પડી હા ગાડી પડી હતી તો હવે હું ટ્રેક્ટર રાખવું છે ટ્રેક્ટર હાંકવું છે અહીંયા હમણાં આપણે ટ્રાય કરી છે સનેડાથી એમ અને આપણે આ સનેડો હાલે હો સનેડો હાલે ટ્રેક્ટર ના હાલે આપણે મેરામણભાઈએ કહ્યું છે કે ભાઈ આપણી જવાબદારી ફૂલ ટ્રેક્ટર હાલશે હા શું કેવું વાલા તમારો હાલશે કે મને એમાં લાગે તા છે હાલી ગયું હા આમાં જરા કેવું રાખજો ઈ તો હેઠા પર તો આટલું તો હાલે ના હોય તો આપણે ઘરનું છે એટલે વાંધો નથી ના તો હાલશે બાકી આ જુવાર બરી ગઈ ને સાંબો વધે છે હવે આની કઈ દવા કેશો ભાઈ એની દવા તમે દાંતી મારો તો જ મેળ ખાય બાકી મેળ ખાય એમ છે નહીં આ જુવાર વહી ગઈ ને હાંબો હામી મૂછું ચડાવે જો આ ખેતરમાં આવીને એટલે ફળ રહી ગઈ માવા હા જો આમ હવે હાલો આ નવી વાવે જઈ નવું જ છે હા તો અહીંયા તો વાડી આવીને નાવા વગર જઈ મારું શું કહેવાનું થાય છે વાડી આવીને નાવા ઉપર મને અહીંયા વાવે નાવાનું ઈચ્છા તો થાય છે પણ હવે ઘરે મારે એમ છે મારે એમ જ હું આગળ ઘરેથી હાલતો થયો ને મને ચોખ્ખી ના પાડી છે કે ભાઈ હું વાવે નાવા ગયા ને એટલે મારી વાત તો સાંભળ બોલો ઘરે હાલતો થયો ને મેં કીધું હું વાડીએ ચક્કર મારી આવું તો મને ત્યાંથી સીધો જવાબ શું આવ્યો ખબર છે એ કે હા એ કે રામદેવ ગયો છે વાડીએ કે આને નાવા જવું છે મેં કીધું ભાઈ નાવા નથી જવું અમારે ઓલો ઝટકા મશીન કંઈક હાલતું નથી પબુભાઈનો ફોન આવ્યો હતો મને એ કે ઝટકા મશીન હાલતું નથી એ રિપેર કરવાનું છે આવો ને જરાક હવે હું મારા કામે આવ્યો પણ આ બધાને હવે ઓલો શું છે કમરો હોય ને એને પીરું દેખાય એટલે મને મારે એમ છે કે આજે આ બ્લોગમાં જો વાવમાં નાતા પકડાણા હા ના બ્લોગ તો ઉતારવાનો જ થાય છે આ ટ્રાય કરી છે એટલે આમાં કઈ હાલે છે ભાઈ હા પાકું જો હા જો આને અસલ ખેડૂ કહેવાય એને ના બરોબર છે રણસુરભાઈ આકે લાગતા લાગે ચનેડો જઈએ જરાક એની નચું કહેતા તો રણસુરભાઈ આકે છે સનેડો અને ગારો ભરાણો છે અરે ગારો નકરો ગારો
નકરો ગારો શું કહે છે રામદેવભાઈ રણછોડભાઈ જરાક હેલું પડે છે કે નહીં એલું પડે છે પણ હવે આમાં એલું નહીં પડે રણછોડભાઈ ઘા ખાઈ તો રણછોડભાઈ હેલો થઈ જાય તો રણછોડભાઈ તમારે શું કહેવાનું થાય છે ખરાબ બહુ કેવી મળી છે જોઈ મળી ગઈ છે ખરાબ નથી ભાઈ ગારો 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 તોય તમે જીકો છો નકરો ગારો ગારો ઓલા હેઠે ગારો પડતો હશે પણ માંડવી પારી જો રણછોડભાઈ તમે રામ ઢીલા પટ્ટા થઈ ગયા જઈ લે ફોનમાં એમ આવે છે બાકી વિડીયો આ ચોડિયો ને તો આ હમણાં ખર્ચો કર્યો કયો છે રઘુવીર ભાઈ જસદણ હે ભાઈ મગ આવી ગયા છે ભાઈ આના કરતા મગ વાવવાની જરૂર હતી ઉનાળે કરતા આવા થાય નહીં તો તમને ખબર જ છે અમે વાડી આવે એટલે આના વગર તમે રહી ન ગઈ જોઈ લે આ પછી તો મશીન માથે ચડ્યો છે આજ મશીન માથે ટેકડા મારવા છે ભલે થાય આજ શું કહેવું રામદેવભાઈ કૂવો જઈને તમને શું આમ થાય છે ટ્રેક્ટર ના રખાય લાગી ભાગી જાય ખોટા ધંધા ના કરાય ના જેસીબી કરશું એ આપણે મામાનું પડ્યું છે પંપે ઉપાડી આવશું આપણું જ છે ના અટાણા ઢાંકીને પડ્યું છે ખબર નથી વિડીયોમાં આવ્યું હમણાં કરો ખિસ્સા ખાલી બીજું હું તૈયાર થઈ ગયા છે પ્રવીણભાઈ ને ફોન આવી ગયો છે કરી લ્યો વાત કરી લ્યો વાંધો નહીં પડી ન જતો ભાઈ તો આ ભાઈ તૈયાર થઈ ગયા છે શું કેવું આમ પાણી જોઈને હમણાં અંદરથી શું થાય તમે એ જરાક મને જવાબ દેશો અંદરથી તમે હમણાં જોજો પ્રેક્ટિકલ કરીને અમે તમને દેખાડો એવું હોય કઈ તો કરો કંકુ ને ભાઈ હા તારી મોજ બાપુ આ કેબલ લેતો કયો ભેગી હું કેવી મજા આવી ઈ તો વાત જ જવા દે ભાઈ હે તો હું આવું હવે હે વધારો મોસ્ટ હું વાત છે ભાઈ તો હું જરાક શર્ટ ઉતારી નાખું મારે બીજો છે બરફ નહીં હોય ને હરફ શું હોય આપણે પોતે જ હરફ છે હરફના દીકરા છે આપણે પોતે જ હરફ છે નાગવંશ આ ડૂબકી મારવામાંથી નવરો ન થાય હાલો મેરાણભાઈ તો હવે આપણે જઈએ રામદેવભાઈ એ દાંત બાત ઓછા ના થાય દાંત ઓછા ના થઈ જાય દાંત છે હું દાંત બનાવો હા ભાઈ હમણાં હામી દિવાલમાં ને આપણું બચી ગયો નથી બારા છે પણ ભાઈ હમણાં હામી દિવાલમાં જતો હતો આવી ગયો પાછો આવી ગયો પણ આવી જાવ ને મને ખબર હે ને હલે સા માર હલે સા જઈ લઈએ પાણીમાં ભાઈ ગડગડી ના કરાય એ ભાઈ ગલગલિયા કરતો તો ના ફેમિલી કરતો હતો વાહ ભાઈ વાહ યા ભાઈ તરવાના ટ્યુશન લીએ છે બસ જેવી રીતે ભેહુંને કેમ પાણીને મજા આવે દેડકાઓને ને એવી રીતે આ ભાઈને પાણી જોઈને એટલે એવી મજા આવે મજે ઈ જ મજા છે ને ભાઈ ઈ જ મજા છે ભાઈ નાવાની તો સાચું લે માં ડૂબકી પણ એમ મારે છે ડૂબકી એટલે ડૂબકી આરામ તો તારી એમ મારતા એક હજી માર હપ તમે ભાઈ ઓ આ ગરીબ માણસને જણાને ઝાડ ઉપર ચડાવો છો ના ડૂબકી તારા જે ડૂબકી ના લાગે જોઈ લ્યો હાટ એ લાઈન પકડીને કેવો મસ્ત દેખાય છે મિત્રો તમારે ના હોય તો આવી જાજો અમારી વાડીએ કૂવામાં ઠેકડા મારશું ધબધબાટી કરશું એ ભાઈ પાણી પી ગયા લાગે છે મિત્રો તો આપણે આવી ગયા છે વાડીએ બરાબર હવે કંઈ થોડીક ધંધામાં ધ્યાન દઈ અને જય માતાજી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બરાબર તો જય માતાજી અને કાલે મળીએ હવે નવા બ્લોગમાં આજનું અહીંયા પૂરું જય માતાજી